જંગલની પેદાશોની આપણે વાત કરી, જે આપણે આર્થિક રીતે ખૂબ જ મહત્વની ભૂમિકામાં છે. લાકડું, ગુંદર, તેલ, મસાલા, કાથો, ઘાસચારો, મધ, બરાબર. આ ઉપરાંત ઘણી બધી એવી પેદાશો પણ છે કે જે આપણને એક અથવા તો બીજી રીતે આપણને એ ઉપયોગી હોય છે. તો જંગલો આપણા માટે ખૂબ મહત્વની ભૂમિકામાં છે. બળતણ તરીકે જે લાકડું છે એમાંથી પ્લાયવુડ બને, ફર્નિચર માટેનું લાકડું છે, પેપર કાગળ જે આપણે વાપરીએ, દિવાસળી, ખોખા બનાવવા માટેનો જે કાચો માલ છે એ પણ આવી વનસ્પતિમાંથી મળે છે. પ્રકાંડની ઉપરની ડાળીઓ વાળો ભાગ જે છે વૃક્ષનો તાજ એટલે મુગટ તરીકે આપણે લઈએ. એક મુગટ તરીકે આખી ઉપરની એની રચના આપણને નિહાળવા મળતી હોય, જોવા મળતી હોય. ક્યારેક એવા મોટા ગાઢ જે મુગટ છે એની છત્ર છાયામાં, એની ડાળીઓની છત્ર છાયામાં નીચા વૃક્ષો છવાય અને એને છાંયડો પણ પ્રદાન કરતા હોય. આપણે એને છાયા તરીકે લઈએ. ઘણી વખત આપણે જોઈએ કે આ ઉનાળાના દિવસો હોય ને વૃક્ષની નીચે બેઠા હોય તો આપણને ઠંડક મળે. કારણ એનું એ છે કે એ બાષ્પોત્સર્જનની એક પ્રક્રિયામાંથી પસાર થતા હોય એ દરમિયાન એની અંદર રહેલું જે પાણી છે એ બાષ્પ સ્વરૂપે, વરાળ સ્વરૂપે એના પર્ણરંધ્રમાંથી ગુમાવે છે, જેને કારણે એની આજુબાજુનો જે વિસ્તાર છે એની અંદર ભેજ જોવા મળે, ઠંડક જોવા મળે. તો આ ઠંડક માટેનું એ ખૂબ અગત્યની ભૂમિકા સાથે સંકળાયેલું છે. છાંયો આપણને આપશે, એટલે તડકામાં પણ તમે જો કે ક્યાંક વૃક્ષની નીચે બેઠા હોય તો આપણને ઠંડક જોવા મળે. આપણે આપણું વાહન છે એનું પાર્કિંગ કરવું હોય ત્યારે આપણે ક્યાંક આવી રીતે ઝાડ ગોતતા હોય, પણ વિચારો કે બિલ્ડિંગ ને ઇમારતો ને કારખાના ને આ બધું બની જશે તો હવે એ છાંયડો ક્યાં મળશે? એટલે જંગલ ખૂબ મહત્વનું છે. દિવસે ને દિવસે જે આ જંગલો નાશ થાય છે, વૃક્ષો કપાય છે, એ માનવ સૃષ્ટિ પર્યાવરણ ઉપર પણ મોટામાં મોટો ખતરો ઊભો કરે છે. એટલે આપણે આપણા જો 7મા ધોરણની અંદર પણ એક જંગલનું મહત્વ સમજાવી, આપણને વૃક્ષનું પણ મહત્વ, અન્ય પ્રાણીનું પણ મહત્વ સમજાવ્યું છે. પર્યાવરણને બચાવવા માટે આ જંગલો બચાવવા ખૂબ જરૂરી છે. તો આ રીતે આપણે જોયું કે છત્ર છાયા પ્રદાન કરે છે. મુગટ તરીકે જેને આપણે લીધું, તો વૃક્ષોના મુગટ પણ વિવિધ રીતના કદના હોય. બધા વૃક્ષોના મુગટ સરખા ના હોય. અમુક એકદમ ઊંચા પ્રકારે હોય, અમુક વધારે પહોળાઈ ધરાવતા હોય, ગાઢ હોય. તો આ રીતે અલગ અલગ પ્રકારના સમૂહોમાં આપણને વનસ્પતિ જોવા મળે. વિશાળ લાંબા વૃક્ષો, તમે તમારા ગૂગલ ઉપર ગૂગલ ગુરુને પૂછો કે ઊંચામાં ઊંચું વૃક્ષ કયું છે, તો તમને એમાં એના ફોટા સાથે જોવા મળશે. તમે ફોટોગ્રાફ જોજો એમાં, તો એમાં એવા પણ વૃક્ષો હશે કે આપણા જેવા 20 થી 25 વ્યક્તિઓના હાથ ભેગા કરીએ, લાંબા લાંબા બધા ભેગા થઈ અને ગોળ કુંડાળું બનાવીએ, એટલા મોટા મોટા કદના, એટલું મોટું વિશાળ પ્રકાંડ ધરાવતું ગાઢ જંગલોની અંદર આવા વૃક્ષો પણ જોવા મળતા હોય, ઊંચા ઊંચા. અને અમુક એવા પણ છે કે જે આંગળીના ટેરવા ઉપર નાનામાં નાના કદના પણ આ વનસ્પતિનો સમૂહ જોવા મળતો હોય. એટલે જંગલની અંદર પણ એવા વિશાળ કદના અને સૂક્ષ્મ કદના પણ એની હાજરી આપણને જોવા મળતી હોય છે. ઉપરાંત જુઓ તમે કે સૃપ પ્રકાર, એના પછીનું કદ છે. પેલા વૃક્ષ સૌથી ઊંચું કદ, ત્યાર પછી આપણને સૃપનું કદ આપ્યું છે. એને સૌથી નીચે જોઈ શકાય નાના છોડવા કે ઘાસ, સૌથી નીચેનું સ્તર એનું છે. વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિને આધારે દરેક જંગલની અંદર વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારોની અંદર વિવિધતા પણ રહેલી છે. તમે જોઈ શકો કે તમે ઠંડા વિસ્તારમાં જાઓ કે પછી રણવાળા વિસ્તારમાં જાઓ કે પછી પહાડી વિસ્તારમાં જાઓ, દરિયાઈ વિસ્તારમાં જાઓ, તો દરેક જગ્યાની પરિસ્થિતિ અલગ છે, આબોહવા અલગ છે. એને કારણે ત્યાંના જે વનસ્પતિના પ્રકારોમાં પણ ફેરફારો જોવા મળતા હશે. જે મેંગ્રુઝ પ્રકારની વનસ્પતિ જે ખાડીવાળા વિસ્તાર, દરિયાઈ ભાગમાં જ્યાં દલદલ ભૂમિ છે ત્યાં આગળ જે જોવા મળે છે એ અન્ય ઘાસવાળી જગ્યામાં જે કંઈ આપણે ઘાસના મેદાનોમાં જોવા નહીં મળે. એવી રીતે જે રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ છે, પહાડી વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ છે, બર્ફીલા વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ છે, આ બધા એના આબોહવાને આધારે એ જુદી જુદી પરિસ્થિતિને અંદર અનુકૂલન પામી અને ખાસ વિસ્તાર મુજબ એનું એ સ્થાન જોવા મળતું હોય.
ઘણી તો એવી પણ વનસ્પતિઓ છે કે એવા સ્થાનિક પ્રકારના કહી શકાય કે એ જે તે વિસ્તાર પૂરતી જ હાજર હોય, એ પૂરા વિશ્વની અંદર એ પ્રકારની વનસ્પતિ કે એ પ્રકારનું પ્રાણી બીજે ક્યાંય જોવા ના મળતું હોય. તો આ સ્થાનિક જાતિ છે. ખાસ તો જંગલોને બચાવતા બચાવતા એની સાથે આવી સ્થાનિક જાતિને પણ આપણે બચાવવી જોઈએ. કેમ કે જો એ સ્થાનિક જાતિ જો નાશ થઈ ગઈ તો શક્ય છે કે પછી પાછું એ જાતિ સાવ લુપ્ત થઈ જશે. એના જેવી બીજી જાતિ એ જાતિ ફરી અસ્તિત્વમાં ન આવી શકે. એટલે આપણે આવી જે સ્થાનિક જાતિઓ છે એનું પણ એક પ્રકારે આરક્ષણ આપવું જોઈએ. અભયારણ્ય કે નેશનલ પાર્કની અંદર આ બધાને સમાવવા જોઈએ કે જેથી કરી એને રક્ષણ મળી શકે. જો તમે જોઈ શકો કે જંગલોની અંદર વનસ્પતિ જ અલગ પ્રકારની નથી, પ્રાણીઓમાં પણ ઘણા બધા ફેરફારો છે. અહીંયા તમે ખાલી વાંદરાની જાતિઓ જોઈ લ્યો તો જુદા જુદા વિસ્તાર મુજબ વાનરની પણ જાતિ અલગ અલગ છે. તમે આપણી જ વિચાર કરો ને, માણસ છે આપણે બધા મનુષ્યને ખાલી સરખાવીએ તો ખાસ આપણે ધારો કે ભારતની અંદર, ગુજરાતની અંદર, પોરબંદરમાં વસવાટ કરતા હોય. હવે તમે વિચારો કે કોઈ હિમાચલ વિસ્તારમાંથી આપણી પાસે સંપર્કમાં આવે, ભલે આપણા જ ભારતનો છે ચાલો, બરાબર, પણ તમને એની સાથે કમ્પેરિઝન કરશો એટલે આપણાથી તમે એને અલગ કંઈક રચનામાં કંઈક ફેરફાર તમને જોવા મળશે. એક તો એના રંગમાં ફેરફાર લાગશે, એના જે શરીરની જે અનુકૂલનતામાં થોડો ફેરફાર લાગશે. એવી રીતે તમે કોઈ એવા વિસ્તારમાંથી, આસામ બાજુથી કે કેરળ બાજુથી કોઈ વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ આવશે, મતલબ ભારત એક જ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી તમે બધાને ભેગા કરશો તો મનુષ્યની અંદર પણ આપણે જોઈએ કે ફેરફારો થોડો ઘણો જોવા મળતો હોય. હવે એક જ દેશની અંદર પણ આવો ફેરફાર જોવા મળ્યો. હવે તમે એ વિચારો કે તમે જો નેપાળમાંથી કોઈ વ્યક્તિ આવે, ચાલો આપણા દેશથી બહારથી કોઈ વ્યક્તિ આવ્યો તો તમે ડાયરેક્ટ ઓળખી લેશો કે આ દેશનો વ્યક્તિ લાગે છે. તમે કોઈ વ્યક્તિ છે એ વેસ્ટ ઇન્ડિઝમાંથી કે આફ્રિકાથી આવ્યો હોય તો તમે ઓળખી લેશો કે આ બહારનો વ્યક્તિ છે. અમુકનો રંગ અલગ હશે, હાઈટ ઊંચાઈમાં ફેરફાર હશે, કદમાં ફેરફાર હશે. તો એને આધારે તમે રચનામાં ફેરફાર જોવા મળ્યો. કેમ કે દરેકની આબોહવા અલગ અલગ હતી. જે દેશોમાં ઠંડી વધારે પ્રમાણમાં છે, જ્યાં બરફ પડે છે, એ લોકોનું તમે શરીર, એના રંગરૂપ સાથે ફેરફાર, એના વાળની અંદર જે રંગરૂપ છે, આ એના આંખની અંદર જે ફેરફારો છે, આ બધું તમે જોઈ શકો. જે ગરમ વિસ્તારમાંથી જે આવે છે એની અંદર પણ તમે ફેરફારો જોઈ શકો. તો જો આપણે આપણી જ વાત કરીએ તો આપણા અંદર પણ આટલો બધો ફેરફાર છે. તો આ પ્રકારે જંગલોની અંદર પણ એક વેરાયટી જોવા મળે છે, જંગલોની અંદર પણ એક વિવિધતા જોવા મળે છે. બધી જગ્યાએ કે સરખા વૃક્ષો કે સરખા પ્રાણીઓ નથી. તમે વિચારો ખાલી કે આપણે ખાલી કેરીની જે એક વાત કરીએ, આંબાની અંદર જે કેરી આપણે ફળ તરીકે મળે છે અને એનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ, ફળોનો રાજા કહેવાય. તો હવે વિચારો કે આપણા પોરબંદરમાંથી અમુક કાંટવાળાવાળા વિસ્તાર છે, અમુક ધારો કે વિચાર કરો કે રાણાવાવના અમુક વિસ્તારોમાંથી કેરી આવતી હોય, કે પછી તમે પોરબંદરથી બહાર જાઓ, તાલાળા બાજુથી કેરી આવતી હોય, કે ધારી બાજુથી કેરી આવતી હોય, અલગ અલગ વિસ્તારમાંથી આવતી હશે તો બધાના સ્વાદમાંય ફેર હશે. કચ્છ બાજુથી કેરી આવતી હશે તો બધા જો એક જ આપણે વિચારીએ કે નામ શું આપ્યું તો કે આંબો અને કેરી, પણ આંબા બધે સરખા છે તો કે નહીં. જેવી જ્યારે પરિસ્થિતિમાંથી પસાર થયા, જેવું એને અનુકૂલન સાધ્યું એ મુજબ એની ફળ પ્રાપ્તિ થઈ છે. એના દેખાવમાં, એના સ્વરૂપમાં, એના બીજમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. તો જંગલોની અંદર પણ આ જ વેરાયટી છે. જંગલો આપણે વિચારીએ તો જંગલોમાં પણ જેવો આબોહવા એ મુજબની વનસ્પતિ અને એ મુજબના પ્રાણીઓ આપણને ત્યાં જોવા મળતા હોય. અહીંયા જ ખાલી વિચાર કરો કે વાનરની જુદી જુદી વિવિધતા જે છે એ એના વિસ્તારને આધારે છે, બરાબર. તો જંગલનું તળિયું જો તો ઘેરા રંગનું, મૃત કે સડેલા પર્ણ. જો આ એક સૃષ્ટિનો નિયમ છે ભાઈ, કે દરેક સજીવ જે છે એનું જીવન, એનું આયુષ્ય એ એના જે ડીએનએ અનુસંધાનમાં એ જાતિ વાઇઝ મહત્તમ આયુષ્ય કેટલું હશે અથવા તો એનું અપેક્ષિત આયુષ્ય કેટલું હશે એ ગણતરીઓ દર્શાવતા હોય. તો આપણે વિચારીએ, અમુક પ્રાણીઓ છે એ લાંબુ આયુષ્ય ધરાવતા હોય, અમુક વનસ્પતિ છે લાંબુ આયુષ્ય ધરાવતા હોય, અમુક એવી વનસ્પતિઓ છે કે જે 1 વર્ષાયુ છે, દ્વિવર્ષાયુ છે, બહુવર્ષાયુ છે. બધાની અંદર થોડો ફેરફાર છે, પણ અંતે તો એ મૃત અવસ્થામાં આવશે.
હવે વિચારીએ, મૃત અવસ્થામાં આવશે તો એ જમીન પર એનું કોહવાટ થશે. કેમ કે જો અહીંયા વિચારીએ કે કોઈ જગ્યાએ ધારો કે આપણે વિચારીએ તો કોઈ રહેણાંકવાળા વિસ્તારમાં કોઈ પ્રાણીનો મૃતદેહ પડ્યો હોય તો આપણે એનો નિકાલ કરી બહાર દૂર સુધી, અથવા એને જમીનમાં કે કોઈ રીતે નિકાલ સળગાવીને કોઈ નિકાલ કરતા હોય, જે કરતા હોય. પણ જંગલોમાં તો દરેક સજીવની જોઈએ તો જંગલોમાં અનેક પ્રાણીઓ મૃત પામતા હોય, અનેક પક્ષીઓ મૃત્યુ પામતા હોય, અનેક વનસ્પતિઓ મૃત્યુ પામતા હોય. તો આ બધાનું એક વિઘટન થાય, કોહવાટ થાય, અને આ બધું ધીમે ધીમે જમીનમાં પાછું ભળે. આખી એક સાયકલ છે. મૃત ઘટકો ને ફરી પાછું એ જમીન સાથે આ ચક્રમાં મેળવવું. જીવો, બાયોજીવો કેમિકલ રિએક્શન, જૈવ ભૂ રાસાયણિક ચક્ર જે ચાલતા હોય એમાં પણ આ જંગલો ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. એના તળિયામાં રહેલા જે ઘેરા રંગનું મૃત કે સડેલા પર્ણ, ફળો, બીજ, ડાળીઓ, નાના છોડવા, આ બધું એના તળિયાના ભાગમાં જોવા મળતું હોય. ગાઢ જંગલના તળિયાના ભાગમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. આ બધું જમીનના ભાગને આવરી લે છે. બધા જ પ્રાણીઓ, પછી એ શાકાહારી હોય કે માંસાહારી હોય, એ બધાનો છેલ્લે આધાર તો વનસ્પતિ જ છે. આપણે વિચારીએ, ધારો કે ચાલો સિંહ છે એ તો માંસાહારી છે, એ તો હરણ જેવા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પણ એ વિચારીએ કે આ હરણની અંદર જે ઉર્જા આવી ક્યાંથી આવી? હરણનો વૃદ્ધિ વિકાસ ક્યાંથી થયો? તો કે એ હરણ જે છે તૃણાહારી પ્રાણીઓ છે, અને એનું અંતે એનું જે ખોરાકની પ્રાપ્તિ સ્ત્રોત છે વનસ્પતિ. એટલે બધા જ સજીવનો અંતે તમે એની સાયકલ ખેંચો તો આપને ખબર પડે કે સૌથી જરૂરી હોય તો પહેલી તો વનસ્પતિ. દરેકના ખોરાકનો આધાર છે વનસ્પતિ, જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને એ શર્કરા નિર્માણ કરશે, ખોરાકનું નિર્માણ કરશે, અને એ જ ખોરાક જે છે એ પોતાના વૃદ્ધિ વિકાસમાં ઉપયોગ કરશે અને વધારાનો સંચિત કરશે, અને એ બીજા સજીવ માટે એ ઉપયોગમાં લેવાશે. તો આ રીતે ઉત્પાદકતાની સાથે સંકળાયેલું આ વનસ્પતિ ખૂબ મહત્વની ભૂમિકામાં છે. એટલે કે શાકાહારી પ્રાણી હોય કે માંસાહારી પ્રાણી હોય, એ બધાનો આધાર અંતે તો વનસ્પતિ જ જોવા મળે છે. વનસ્પતિ પર જ એનો મુખ્ય આધાર રહેલો છે. કીટકો ઘાસ ખાતા હોય, બરાબર, એ કીટકને ધારો કે દેડકો છે એ ખાઈ જતો હોય, સાપ છે દેડકાને ખાતો હોય, સમડી છે સાપને ખાતી હોય. આ એક આહારની એક કડી, પોષણ કડી સાથે સંકળાયેલી વાત થઈ. જો દરેક એક ચક્ર છે, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, આ બધા આહારના ઘટકો સાથે સંકળાયેલી આપણે કહીએ ને કે શૃંખલાઓ છે. તો જંગલોમાં પણ આવી ઘણી બધી આહાર શૃંખલાઓ ચાલતી હોય, અને અનેક આહાર શૃંખલાની અંદર જોઈએ, ધારો કે હરણ છે એ મૃત્યુ પામ્યું, તો મૃત ઘટક પર નિર્ભર એવા મૃતો જેવી સજીવો જે છે, બરાબર, તો એમાંથી ખોરાક મેળવતા હોય. તો જંગલોની ભૂમિમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો અને અનેક નાના જીવજંતુ પણ જોવા મળે છે, જે આ મૃત ઘટકોનું એ વિઘટન કરશે અને અંતે ફરી પાછું એને અકાર્બનિક સ્વરૂપમાં જમીનમાં ભેળવશે, અને ફરી પાછો વનસ્પતિ એનો ઉપયોગ કરી શકે. તો આવી રીતે સજીવો જે છે અનેક રીતે આની સાથે સંકળાયેલા છે. તો આ જે વિઘટકો, જે વિઘટન પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, અંતે ફરી પાછું એ સેન્દ્રિય પદાર્થનું નિર્માણ કરી અને તત્વોને એ જમીનમાં ભેળવશે, અને વનસ્પતિ ફરી પાછો એનો ઉપયોગ કરી શકે. તો આ રીતે આપણે જંગલોની એક રૂપરેખા જોઈ કે જંગલોની અંદર અલગ અલગ પ્રકારની એક વૃક્ષોની છાયા હતી, અલગ અલગ મુગટો આપણે જોયા, સૃપ પ્રકારના, વેલા પ્રકારના, છોડ પ્રકારના વૃક્ષોની સાથે સાથે સંકળાયેલા બધી વનસ્પતિનો અભ્યાસ કર્યો. અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળતા હોય, અને જંગલના તળિયે પણ એક વિવિધતા છે, એનું તળિયું પણ વિવિધતા ધરાવતો ભાગ જોવા મળે છે. તો આજે આપણે એની પ્રસ્તાવના અહીંયા પૂરી કરીએ છીએ. તમે ખાસ એની પ્રસ્તાવના જોજો, અને ખાસ જી શાળાની અંદર તમે આ રીતના વિડીયો નિહાળો, અને સાથે સાથે તમે રિસોર્સિસ જે છે એની અંદર એમનું લખાણ પણ આપેલું હોય PDF સ્વરૂપમાં. તમે અહીંયા આપણી જીવાદોરી PDF પણ તમે વાંચી શકો. તમે આ રીતે એ ખુલશે અને જંગલોની સાથે સંકળાયેલું લખાણ તમે એમાંથી તૈયાર કરી શકો, બરાબર. તો ખાસ જંગલની એક મુલાકાત એ પણ છે.
તો દરેક ચેપ્ટરમાં તમને આવી રીતે વિડીયો આપેલા હશે અને એની PDF આપેલી હશે, એ તમે જુઓ, બરાબર. આ ઉપરાંત તમને મૂલ્યાંકન પણ નીચે આપેલું હશે. તો જે શાળાના માધ્યમથી અત્યારે જ્યારે આપણે ઓનલાઈન સ્ટડી કરતા હોય ત્યારે તમને મોટામાં મોટું માધ્યમ મળી રહેશે, એટલે ખાસ ઘરે બેઠા બેઠા તમે દરેક ચેપ્ટરનું આ રીતે રિવિઝન પણ કરી શકશો. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આ જ પોઈન્ટ ઉપર જંગલનું મહત્ત્વ અને વિનાશ થવાના કારણોની ચર્ચા કરશું. આભાર.